જામનગર મહાનગરપાલિકા 16 વોર્ડની ચૂંટણી, ભાજપના ઉમેદવારોમાં જોરદાર ઉત્સાહ. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપી ઉમેદવારી લિસ્ટ જાહેર કરતા જ શહેર ભાજપ કાર્યાલય ખાતે રાજકીય માહોલ ગરમાયો હતો. તમામ ઉમેદવારો મોટી સંખ્યામાં એકત્રિત થઈ એકબીજાને ઉત્સાહભેર અભિનંદન પાઠવતા જોવા મળ્યા હતા. ત્યારબાદ રાજ્યમંત્રી રીવાબા જાડેજા અને ભાજપ શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી સહિતના આગેવાનોની હાજરીમાં ઉમેદવારો દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ગાંધીનગર નજીક આવેલા વિશ્વકર્મા બાગ ખાતે મોડી રાત્રે સુધી ચાલેલી આ પ્રક્રિયામાં ઉમેદવારોમાં જીતનો આત્મવિશ્વાસ સ્પષ્ટ જોવા મળ્યો હતો. અડગ સ્થાનિકથી લઈને મોટી દરેક સાચી ખબર સીધી તમારા મોબાઈલ સુધી. નમસ્કાર, ભારત માતા કી જય, વંદે માતરમ. હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. 26 તારીખમાં આ લોકશાહીના મહાપર્વની ઉજવણી છે. ભારતીય જનતા પાર્ટી આ ઉજવણી માટે તૈયાર છે. ખુશીનો માહોલ છે. લોકશાહીના પર્વમાં હંમેશા ભારતીય જનતા પાર્ટી આનંદપૂર્વક આ પર્વમાં ભાગ લેતી હોય છે. આજ રોજ ઉમેદવારોને નામ જાહેર કરવામાં આવેલા છે. એ તમામ ઉમેદવારોને લીગલ સેલ તરફથી હાર્દિક શુભકામના આપવામાં આવે છે. અને જામનગરમાં ભારતીય જનતા પાર્ટી શહેર લીગલ સેલમાં આશરે 150 થી 200 વકીલો કાર્યરત છે. મારી સાથે રઘુવીરસિંહ કંચવા સહકન્વીનર છે. મારી સાથે અજયભાઈ પટેલ સહકન્વીનર છે. હું ચૂંટણી લીગલ સેલનો અત્યારે કન્વીનર ઇન્ચાર્જ છું. મારી સાથે વસંતભાઈ ગોરી છે, એ જામનગર ચૂંટણી સમિતિમાં ઇન્ચાર્જ છે. અમે 4 વકીલ મિત્રો છીએ. આજ રોજ 150 થી 200 ની ટીમ સાથે અમે આ ઉમેદવારો જે જાહેર થયા છે એના ફોર્મની પ્રક્રિયા કરી રહ્યા છીએ. યોગ્ય રીતે એમના ફોર્મ ભરાય, દરેક બૂથમાં દરેક જગ્યાએ વકીલ મિત્રો બેઠા છે અને યોગ્ય રીતે ફોર્મ ભરાય, એમના ફોર્મમાં કોઈ ખામી ન રહી જાય, આ બધી ચકાસણી કરીને આ લીગલ ટીમ એકદમ તૈયાર છે. વર્ષોથી આ લીગલ ટીમ કાર્યરત છે અને સમૂહમાં બધા એકત્રિત થઈ એકસમ કરીને આ કાર્યવાહી કરતા હોય છે. અને આ વખતે જામનગર મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે અને પ્રચંડ વિજયથી ભારતીય જનતા પાર્ટી વિજય પામશે એવી અમને આશા છે અને તમામ ઉમેદવારોને મારી શુભેચ્છા છે.